અમરેલી જિલ્લાના છેવાડાનો વિસ્તાર ગીર વિસ્તાર છે અને ગીર વિસ્તારના માલધારી હવે હિજરત કરી રહ્યા છે. રાજાભાઈ, અમે માલધારીઓ છીએ. કારણ કે અમારે એ રીતે આવવું પડે, કારણ કે અત્યારે અહીંયા સારો ન હોય, પાણી ન હોય, એટલે અમે ત્યાંથી નીકળી જઈએ. પણ અમારે શું એને નિભાવવા ગામના આજુબાજુના ગામડાઓમાં આવવું પડે, એટલે એ રીતે અમે નીકળી ગયા છીએ. કેટલા માલ છે? 30-35 માલ છે. એટલે પછી અમારે પાછું જેઠ મહિને વ્યૂ જવાનું હોય. વરસાદ પાણી થઈ જાય ને સરવાના અહીંયા થઈ જાય એટલે અમે જતા રહીએ. મારું નામ ભોતાભાઈ, ભાણિયા દેશના માલધારી છીએ અમે. ત્યાં ઘાસ સારો કે પાણીનું નથી એટલે અમારે અહીં ફરવું પડે છે. દિવાળી પછી અમે અહીં વી આવી, બરોબર. ત્યાં ખડ કે કાંઈ છે નહીં, ઘાસ કે પાણી, એટલે જંગલમાંથી અમે અહીંયા ઠેઠ જેઠ મહિના સુધી રહીશું ભાઈ. ને સરકાર જો કાંઈક નફા આપતા હોય ના ખડ તો ત્યાં ટીકા રહી, બરોબર. રેબડી, રાથળી ને વાણિયાળો ગુનો એ હંધાય ફરી જ ગયા છે. ત્યારે કોઈ ને ખાલી છે હંધાય. એ ખડ ને ઘાસ ને ઓલે બીજા જાય છે. ઠેઠ મેં થાય તે અમે સાહેબ ફરશું. ત્યાં સુધી અહીંયા રહેવું, ત્યાં સુધી નિભાવ અહીંયા કરવો પડશે. અહીંયા આ લોકો કાંઈ દેતા નહીં ખડ ને એવું, તો અમારે આમાં શરીર આવે ને કંઈક નિર્ણય આપે, બરોબર. એ રીતનું છે. નામ રાજાભાઈ, અમે ભાણિયાથી આવ્યા છીએ. અમારે ભાણિયામાં ઘાસ ચારાની હાવ દિવાળી પછી તાણ હાવ ભૂચા મરે, પાણીની વ્યવસ્થા ન મળે. એટલે અમારે આમાં બોર્ડર કાંઠામાં આવવું પડે. ખેડૂની વાડીએ ક્યાંક રહી પાવા દે ને થોડું ઘણું નીરાવ આપે ને કાંઈક થોડું ઘણા એમને રખડાવીને વરસ કાઢી 3-4 મહિના કાઢી. ભાણિયામાં નો માલવાળાનું પહોંચ થાય. રેબડી ખાલી થઈ જાય, રેબડીમાં નથી માલ, રાથળીમાં નથી. રાથળીની ના માલધારી બધા આ બોર્ડર કાંઠા રાખો, આમ વ્યા રાખો, ઇંગોરાળા વ્યા રાખો, આમ હાથ મોડી હમટિયાળું એમાં વ્યા ગયા. એમ બધાને ભાગવું પડે છે. કાંઈ એમાં છે નહીં, શું રહેવું. તારી વ્યા જાય, રાજગરિયાના વ્યા જાય. અટાણે બધા નેહડા ખાલી, લોકી નેહના, રાથળીના, અમારા આ કાંઠાના, રાવેલના આ કાંઠાના માલધારીને બહુ તકલીફ. ક્યારે જાવ તમે? ઠેઠ વરસાદ સારો થઈ જાય ને પાણી બધે થઈ જાય ત્યાં સુધી અમારે રહેવું જ પડે. અહીંયા બધા ના પાડે તો રહેવું પડે, પાણી હાટું થઈ. અમરેલી જિલ્લાનો છેવાડાનો ખાંભા તાલુકો અને આ ખાંભા તાલુકાનો ગીરના ગામડાઓ છે અને આ ગીરનું જંગલની અંદર પણ અનેક નેસ આવેલા છે અને આ નેસડાઓની અંદર અનેક માલધારી પરિવાર વસવાટ કરે છે, જેઓ પશુપાલન વ્યવસાય કરી અને પોતે નિભાવ કરે છે. પરંતુ હાલ જંગલ વિસ્તારની અંદર પાણી અને ઘાસચારાની ખૂબ જ અછત વધી રહી છે. અછત હોવાને કારણે હવે માલધારીઓ હિજરત કરી રહ્યા છે અને બોર્ડર ઉપર આવેલા ગામડાઓમાં પહોંચી રહ્યા છે. તો સાથે જ માલધારી સમાજ અને નેસમાં રહેતા વ્યક્તિઓ દ્વારા સરકાર પાસે પશુ નિભાવ માટે ઘાસચારો આપે તેવી માંગ પણ કરવામાં આવી છે.